આવ્યો કે આવ્યો અમે તમને નજર રાખો એટલે કે અહીંયા નજર રાખો ગાઈસ અહીંયા જો અહીંયા જો આવે પહેલા તંજીને અને કેવલને વાળ કપાયા હતા આમ તો બે કટ કટ ડીબોલા ઓ બાપા હું તો છેતરાઈ ગયો બાઈમાં કાળે મેં યાદી તો રહી પણ આ ધંધો એવો છે મોનોપોલીમાં હાલે મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાના આના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે 12:30 એવા બ્લોગ શરૂ કર્યો મારા વાલા હું લેવા ખબર છે વરસાદ એવો બોલ વરસાદ બોલે ને તો કે સાટા સૂટી આવે પણ મારું બેટું દેખાય નહીં તમને વાદળું હેલો છે મોટું કેટલો વરસાદ આવેનું કંઈ નક્કી નથી મેં કીધું તમને દેખાડી દો તો મને મજા આવી વરસાદ યાર કાલે આવ્યો હતો એટલે કે આ કાલે થી 12 રૂપિયા થઈ ગયું એટલે કાલે જ વરસાદ આવ્યો હો પણ છે ને તમને દેખાડતા ને કહેતા ભૂલી ગયો વરસાદ આવવાનો છે સાવચેતી રાખજો અને મકાન આવા પતરાવાળા હોય ને તો આવું છે ને પટ્ટા તણાઈને બાંધે તો મારે તો તણાવો પડશે સુભા તણાઈ ગયા પછી સાટા આમ જુઓ દેખાડ્યું ને એવો છે આમાં દેખાય ગઈ જુઓ છે ને કાળું કાળું છે ને આ કાળા છે ને એ સાટા પડવાનું લાઈવ ડેમો શરૂ છે ને વાદળું તો એ દૂર છે આમ જુઓ આ વાદળું છે ને આગળ એમ પાણી કરલાક છે બોલો આમ આપણું તો કંઈ હાલે નહીં પણ વરસાદ આવવાનો છે એ ખબર છે આમ જુઓ વાદળું કેવડું મોટું છે ગાઈશ છે આમ કેટલી સ્પીડમાં વાદળ આવેલા એ તો જુઓ રાત નહીં હાલે બોલો અને આ તો જુઓ આ કેટલું કાળું છે ગાઈશ આમ કરું તો દેખાય જો કેટલું કાળું બોજાંગ છે અને આવડા બધા ઉજ્જેલા હાઈ ઢીરી જો ઉતા દેખાતું નહીં કાંઈ વાંધો નહીં ગાઈશ એવું છે મોટા સાટા આવ્યા ભાગો ગાઈશ વરસાદ મોટો સાટામાં આવ્યો બોલો અંધું પલ્લી જવાનું છે પણ ગોદડા 2-3 તો લઈ લો શું કેવું છે તમારું ગાઈશ આમ જો બધું પીળ્યું છે આમાં વેરવિખર તો બધું ભેગું કરી લઉં અને હાથ કરો ઓલાને જાગે તો વરસાદ આવ્યો ભાગો નહીં ચાલો ચાલો વિધો આવ્યો કે આવ્યો અમે મેં જગાડી ગાઈશ આને એટલે વરસાદ આવ્યો ગંજી ઢાંકી દેજો આમ જુઓ ગાઈશ ઘણો પલ્લી જુઓ અમારે જો થોડું આવ્યો ને અહીં તો આવશે કેટલો કોના ખબર ફેમિલી છે ને એટલે વરસાદ આવી ગયો આમ જુઓ એટલું પલ્લી ગયું એટલે વરસાદ આવી ગયો અહીંયા નથી પલ્લી એનું કારણ છે કાંઈ મકાનનો ઓથારો છે અહીંયા પાછો ઓથારો નથી જો એટલું આવી ગયો અને અહીં તો વાદળું છે અહીંયા આમ જુઓ સાંડામાં પાસે કેટલી સ્પીડમાં વાદળું બટેલા ઝામ જમાટે પવન ભાઈ એવો નેકને ઓલો વાવઝરા જેવો પવન બોલો અને અહીંયા છે સાંડામામાં લાઈવ પવન લાઈવ સાંડામામાં બોલો ઓ ભાઈ કેવું નજારો હે ગાઈસ ખતરનાક અને વાગ્યા કેટલા દેખાડી દઉં આ પાછી થઈ ગઈ તો ઊંધેડી લે હું તો 12:30 કહેતો 1 વાગ્યો વરસાદ આવી છે તો રાતનો મળી ને સવારે મળી બાય એટલે ગાઈસ મસ્તીનો સવાર પડી ગયો ને જાગી ગયો છું તમને દેખાડી દઉં ઘરિયાળમાં એટલે ખબર પડી જાય ને ખબર પડી ગયું કે નહીં પડી આમ જો 6:42 મિનિટ થઈ ગયો નેક્સ્ટ લેવલનું વાદળું જાય છે આમ જોવા ઓહો અને પવન એક જરીએ નહોતો હમણાં ગરમી એલા લ્યો ઉસકી ગયું બોલો અહીંયા ઉસકાવ થઈ ગયો છે ઉસકાવ બોલે તો ઉસું ઇધર ચડી ગયું બોલો અને અહીંયા બધું પલ્લી જાય બોલો હજી તો ઊભા થઈ ને બહાર નીકળ્યા મોઢા ધોવાનું અંધાનું બાકી છે બરાબર ને મારે બાકી છે પણ બીજાનું તો નહીં પણ મારે બાકી છે કઈ પણ આવા જો કોક સાટા આવે અરે ભાઈ હાલે વરસાદ આવ્યો હા ભૂવો આ વરસાદ દઈ છે સર્વત્ર કદાચ કેમ છે આ નજારો એના મસ્ત અરે વાહ આ ઝાડમાં કેવું લાગે ભાઈ વરસાદ આવતો એવું જ લાગે પછી કોને ખબર આમાં કઈ નક્કી ન હોય આવે તે ન આવે શું કેવું ન આવે તો વધારે સારું પણ આ વાદળું વટી દા કદાચ ને આવેલી કાની પાછળ બીજું દેખે એમ જુઓ એટલે વરસાદ તો આવવાનો છે એમ જુઓ ગઈશ આવડું આકટ આવ્યું છે વરસાદ આવવાનો છે તો આવ્યું છે તેમાં મારું તો પહેલાનું નથી હું તો કહેતો હોઉં આમ ઠાકી દઈ બોલો ફેમિલી ગાઈસ કેટલી ભીડમાં તો વાદળું આવેલું છે અહીંયા પવન નીચે છે ને હાવ ધીમો સ્લો પવન છે અને માથે ગાઈસ પવન છે દુનિયાનો બોલો હમણાં આપણે સૂર્ય ભગવાન અહીં દેખાતા એથી જમ હાવ જો ઓહ એ કેટલો આમ ખતરનાક વાદળું હાલ્યું છે બોલો આપણે દેખાય નહીં એમ હાલ્યું છે પણ તમને હળી શું છે આમાં પીળવાળો વિડીયો ઉતાર્યો ને તો હળી શું છે કેવો નજારો ગાઈસ કેવું વાદળા કેવું આમ તો જોવો દરિયોમાં અને દરિયામાં મોજા તમને દેખાડી દો ગાઈસ આમ તો જોવો મોજા ઓહ દરિયામાં વરસાદનું બળ છે ગાઈસ આમ જુઓ
આખી આખી કોર મતલબ આમ જો આમ ઘૂમ કે તને ઉપર ચડીને જો ઓ હવે જો પાછળ છે યાર જો અરે વાહ અને હું છે ને હું પીસી કહું છું ગાઈસ હા આ તા સોયલા હાલો હા યાર ભાઈ ધનજીભાઈ હાલો ગુડ મોર્નિંગ હા દેખાડો અરે વાહ મસ્ત નાઈસ કેરી હવે અને લેલી પણ મારી પાલી પીળી નીકળે તો પૈસા દેવાના અને તો જ લેવાની નકર નહીં લેવાની શું કેવું તમારું બરાબર ને ધનજીભાઈ હા યા ચાલો ખાઈ કેરી ફેમિલી ગાઈસ આમ જુઓ કેવલે પીસી કહાની આમ પીસી કહો આમ જો પછી કઈ મજાકમાં થોડું પીસી કહાવાની સિરિયસલી કહાવાની બોલો અને હું છે મોટું મોટું થઈને સડક સાઈન ફેરો વાળ વાળવાનું શરૂ છે દાયિત્વ વાળમાં હશે દેખાતો હોય તો તમે આમાં તો વિશે જવાનું આ કાચ છે મારા વાળા મને દે હું એને ફાળું એટલે બાકી તો કંઈ નહીં ચાલો ફટાફટ ભીસા વળે છે ભીસા કહેવાય કે શું કહેવાય ભીસા વાળ કહેવાય ભીસા કહેવાય બોલો એટલે ગાઈસ કાજલ એમ કહે કે વરસાદ આવ્યો જોઈ ઓહ એ ગાઈસ આમ વાતાવરણ જોવો તમે નજારો ખાલી નજારા દેખો યાર નજારા જો કે ગાર્ડન એટલે હા વરસાદ આવ્યો હોય એટલે વરસાદ આવે છે ધીમે ધીમે વરસાદ આવે બોલો કાળામ જોઈએ ને તો દેખાય એમ છે પણ જો મારા પપ્પા પાસે તમે નજર રાખો એટલે કે અહીંયા નજર રાખો ગઈ છે અહીંયા જો અહીંયા જો આવે ચપટ બોલે આવો બોલો ખાય ખા પણ છે ને કહેવાનો મતલબ નાની થૂલી છે મોટા સાટા નથી થૂલી સાટા છે થૂલી આપણે દરિયામાં જરા હતા દરિયામાંથી વ્યવસાય ઘેરે અને હવે છે ને કેવલભાઈને વાળ કાપવાનું શરૂ છે એ કેવા સાનો મને બેસી ગયા રોતો નહીં પણ તને જા મશીન ગાજે ને ના જોવા જાય પેલા વેલા તંજીને અને કેવલને વાળ કપાય કા આમ તો બે વખત સાહેબ કાપી નાખ્યા પણ હવે આજકાલ ઓલા ભાઈ આવ્યા છે ને તો અહીંયા ભાઈ બાબા હા એ કેવા જોવે એટલે ભાઈ એમ તો પપ્પા એમ કઈ બેસી ગયો પણ છે ને ઘડી કાન ઘડી કાન જોવે તો ડાયો છે એટલે કેવલ હા અહીંયા તો હા મજા આવેલી છે દાતા મજા આવી ગયેલી અને ફેમિલી ગાઈસ વરસાદ આવે મતું દુનિયાનું પણ વરસાદ કઈ આવ્યો નહીં કાળો તડકો છે સવારમાં તો એમ હતું કે વરસાદ આવશે જ મેં તો ગાય ગમે થોડોક બંધાઈ નાખ્યા એવું બધું કર્યું પણ તાવ જો કંઈ ખબર જ નહીં પવન જરિયો નહોતો એટલે મને એમ હતું કે વરસાદ આવશે પણ જેવા તેવા સાટ આવ્યા ને પછી વી ગયા રાતે આવ્યો હો પાછો સાહેબે જગાડી મને કે રાતે વરસાદ આવ્યો હા ફોન આવતો પછી તમારો વારો લેવાનો છે હો ઓકે ઓકે સાહેબને ટકો કરાવી નાખવાનો છે ફેમિલી ગાઈસ અને કેવલના વાળ કપાઈ ગયા પછી મેં કપાવ્યા થોડી દાઢી કરાવી અને નાઈને બેઠો ત્યાં મહેમાન છે ને આવી ગયા મળવા આવ્યા મંદિરે આવેલા ત્યાં પગે લાગવા નાલે અહીંયા પૂગી જમત ને સરસ શું કામ તમારું મોવા સરસ લો થેન્ક યુ આવ્યા એટલે આભાર પછી બાકી આમ જુઓ તમને સમય દેખાડું 1:30 વાગે આવ્યા કૃષ્ણા બેન હોઈને જાગી જા કા એ તો ઊંઘમાં છે કાંઈ વાંધો નહીં ચાલો તો ગઈ છે મહેમાન બેઠા છે ચા બનાવવાનું કીધું પણ ચા પીવી નથી એમ કહે છે અને આમથી તડકા ન પીવી તડકાનું બહુ ન પીવે એવું મને લાગે પછી મહેમાન ના પાડે છે હું મેલી નાથી પાડતો યાર ફેમિલી ગાઈસ બધું કામ કમ્પ્લીટ આવ નવરો અને હવે તમને દેખાડવાનો છે કેવલભાઈને વાળ કેવા કાપ્યા અને મેં તો આવી રીતે દાઢી કરાવીને આવી રીતના વાળ કપાયા અને બધું એમ અને અમારે કેવલભાઈને બધું એમ જવું હાલો અરે વાહ હા હાલો કેવલભાઈ કેમ છે સારું બાપા એમ કેતો જવો ગઈશ એ કટ 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 શેનો હે એ નો ખવાય ગંડો એવું નો ખવાય જેવું ખાતો નહીં પીણો પીણો તારું મોઢું છો આમ જેમ કોઈ પછી સોડી નહીં દે મોટો થયો સોડી કોઈ નહીં દે એટલે હિરખીનો રેજે સોખો સાફ સફાઈ અય આને કહેજો સોખો રે પછી મોટો થાય પછી કોઈ સોડી નહીં દે પછી કટની કીધું નહીં હમ એ અત્યારે એવા જ છોકરા સોડી દે પછી કોઈ બાપ મોટો ફીન છોકરા રહે નથી એવું છે એ વાતે હશે આ એ ત્યાં તો શોખીન બદલે લાલ શર્ટ નહીં પણ કાળી ડીબોલા ઓ બાપા હું તો છેતરાઈ ગયો બાઈમાં કાળી મેં તાવડી તારી કરતા ધોળી હે ભરોસો કામ કરો કહું તમે કોઈ તો કામ કરતા નતા પછી મારા મિત્રો એટલે થોડું દૂર રહેવું જરૂરી તમે આવ્યા પેલા ખરી આવી
કેટલા માણા સા દેવા તો હંધેની વેશમાં આવી તો મારી એવા પૂછ નહીં પૂછ જોવા એમ. આવ્યા તારે પહેલા જોવાય હો કાઢી નજરે જોવા જાય આમી હતી છે ને એક કહીલો લઈને વી આવે. એક જ કહીલો રાખ્યો બોલો આ રૂચિ એક જ હતો લાટો તો મારે કેટલો ખર્ચો થાત. જોવા આવ્યા તો કઈ લાવો બેટા ને યાદી તો રહી પણ કે તને હું પહેલી વહેલી જોવા આવ્યો આડી નજરે ખબર વગીનો કેવી એમને રીતે તું રોટલા ઘડતી ઘડતી ઊભી કેમ છી બનાવો છો? ગાઈસ અમે શાક લેવા ગયા આડી નજરે જોવાની હતી સારું છે ઊભી છે મારે મેળ આવી જો ને ઊભી ન થાત તો દિવાલ હતી પાણી હારવા આડું હતું બરોબર રહોડામાં પાણી હારવા આડું હતું તો છે લોટલો આનો લોટ રોટલાનો લોટ લઈને ઊભી છે પટકતી એટલે એમ જો ટકલ ટકલ મને કઈ નતું તો હું તો કોઈ ઘરાક આવ્યા તો શાક દેવા તો જવું પડે કે પછી તારા બાતો હતા હતા હા તો મને ઘરાક આવ્યા હોય છે તે જો કોણ છે ઈ કે એમ જોતી તો હા યા ઘરાક તો હોય છે તો કઈ હોય કોણ છે યાર એમ છે બોલો આ જૂની કહાની તમને હસાને કીધી ને તો તમે દાંત કાઢવા મળો અમે છે ને લગભગ સમજો પછી જોવા જાય ને તેથી 25-30 જણા હતા હે ને કેવું હમણાં ને કેવું નહીં. સ્પેશલ બનાવો ને કારક બનાવીશું હાલો ગાઈસ 20-30 જણા હતા એ વાત અહીંયા સડી છે કારક તે દી કેવું સ્પેશલ બ્લોગ બનાવીશું મસ્ત કા શું કેવું તારું હા એ આ પાછો છે ને જે હોય મોનોપોલી બહુ રાખે મારા પેટમાં વાત ન રહે પછી કેટલી રાખવી યાર આમાં ખુદતી હોય એના કરતા મોનોપોલી આ એક આ ધંધો એવો છે મોનોપોલી માં હાલે લ્યાલ મારા તો બધા ભેગી તો એમ થાય એમ હું તો હવે ખોટું કઈ કરતો નહીં વી હોય ઓપનિંગમાં ડાયરેક્ટ ખુલે આમ કી દેવાનું શું કેવું તમારું બધાનું બાકી છોકરી કેવલ માટે હાલો આમ રમતે અને છોડી કોણ દી ઘડી ભારે કરી યાર નુકસાન એટલે ગાઈસ હાથ પડવા આવી ગઈ છે અહીં તો એમ તો હું જાય બહારમાં ગાઈસ દેખાય છે ગલે બલબ શરૂ થઈ જાય અને હવે વાળું કરવા બેસી જાય વાળુમાં છે ફાફડા બબલું કંઈક આવી રીતના પાપડ છે પછી પાલવો અને કાટી જુઓ પાલવાનું અને કાટીનું મિક્સ શાક બનાવેલું છે આપણે પાલવો અત્યારે લેવા બોલો પણ એમ નથી 1-2 દિવસથી ફરીસમાં મેકેલો હતો ગામમાં મળી ગયેલો હતો હા મને પાણી આવવા મળ્યું અને ચા છે ઘઉંનો રોટલો સવારનો છે ધનવી બાજરાના તાલા છે ખબર ન હાલશે તમારે ચાલશે ટૂંટણી તમારે મેનવી ઢોળો નથી અને નેન્સી બેન મારા મમ્મીને બોલાવવા જાય ને તારે ટંટાણિયા ખાઈને તો થોડે થોડે આવડે તારે હું ખાટે અમારે હંધું દેવાનું હોય ઓકે ચાલો જમી લઈ તો ફટાફટ જમી લઈ બાજરાના એટલા ઘઉંના રૂમ એવું બધું છે તો આ વરસાદ વાળો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ જણાવજો ને મારા કોમેન્ટ મસ્ત ને કરી દેજો મળશો મસ્તીના બધા નવા બ્લોગમાં હે અમારે વરસાદ આવ્યો હો તમારે કઈ વરસાદ આવ્યો હો હા ઓ અમારે વરસાદ આવ્યો બોલો ચાલો બહાર. તાર નાખો પવન પાછો વધારે છે કાગડો નથી જાય ઠંડા બોલો ચાલો ગાઈસ મળશું નેક્સ્ટ બ્લોગમાં તમે બધા મિત્રોને જય માતાજી બાય બાય